જય સંવિધાન, જય ભારત. વિશ્યા કોળી સમાજ ઉપર જે દમન ગુજારવામાં આવ્યું, આ ઘટનામાં સમાજના જે જાગૃત આગેવાનોએ સહકાર આપ્યો છે તેમને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેખિત નોટિસ આપીને એમને નિવેદન આપવા માટે બોલાવવામાં આવે છે. હેલા ભાઈ, ઓલા પોલીસવાળા ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે તો એ કયા કાયદામાં આવે છે? સમાજના આગેવાનોને બીવરાવવાનું તમે બંધ કરો ભાઈ. તમારામાં તેવડ હોય તો ગુના દાખલ કરો ને. નોટિસના નામે નિવેદન દેવા બોલાવો છો ભાઈ. પહેલાં તો શરમ આવવી જોઈએ. કાયદો બધા માટે સમાન છે. તા પોલીસવાળા જે પથ્થરમારો કરે છે એ તમારા માસીના દીકરા થાય છે ભાઈ, તો એના ઉપર ગુના દાખલ કરો ને. નિર્દોષ, અશિક્ષિત, અબુદ્ધ લોકો ઉપર વિડીયો જોઈને ગુના દાખલ કરવામાં આવે છે તો આ તો નજરે દેખાય છે બેફામ પથ્થરમારો કરે છે. એકાદો પથ્થર કોઈ વ્યક્તિને લાગી ગયો હોત માથામાં ને એમરે તેને મરી ગયો હોત તો એનો જવાબદાર કોણ હોત? તો તેના ઉપર એ જ ગુનો દાખલ થાય. એટલે આ જે ડરાવવાની પોલીસ તંત્રની જે કામગીરી છે ને ભાઈ, એ બંધ કરો. એ તમારા હવાબાજી ડોનગીરી જ્યાં દેખાડતા હોય ત્યાં દેખાડજો. કોળી સમાજના સામાજિક આગેવાનોને નોટિસો આપી જવાબ ભરાવા, બરાબર, નિવેદન આપવા, તેડાવવાનું તમે બંધ કરો. તમારામાં તેવડ હોય અને કોઈ ગુનો કર્યો હોય તો ફરિયાદ દાખલ કરો ભાઈ, મજા આવશે. તેડું કરો અમારું, આવી આશું. એટલે શરમ જેવો કંઈક છાંટો હોય ભાઈ તો જે પોલીસવાળાએ પથ્થરમારો કર્યો ને એના ઉપર ગુના દાખલ કરાવો ભાઈ પહેલાં, બરાબર. જય સંવિધાન, જય કોળી સમાજ, જય ભારત.